છત્તીસગઢના કંકેરમાં એક ધર્મ પરિવર્તિત વ્યક્તિનો શબ દફનાવવા અને નીકાળવાને લઈને હિંસા ભડકી છે। બંને પક્ષે વિવાદ એટલો વકર્યો કે લોકોએ ઘર, દુકાન અને ચર્ચમાં તોડફોડ મચાવી દીધી। આ હિંસા એટલી ભડકી કે એમાં એએસપી સહિત કુલ 25 જેટલા લોકો ઘાયલ થયા છે। છત્તીસગઢના કાંકેરમાં બે સમુદાયો વચ્ચે હિંસા। આમાબેડા પંથકમાં તોડફોડ અને આગ ચમકી। સરપંચના પિતાનું શબ દફનાવવાને લઈને વિવાદ। કબર તોડી ચર્ચને આગને હવાલે કરવામાં આવ્યો। પચીસ લોકો ઇજાગ્રસ્ત, કેટલાકની હાલત ગંભીર। તૂટેલી લોખંડની પેટીઓ, અડધા બળી ગયેલા પલંગ અને ગાદલાઓમાંથી નીકળતો ધુમાડો। તોફાની ટોળાએ પથ્થરમારો કરીને તોડી નાખેલી બારીઓની જાળી। વેરવિખેર પડેલા પુસ્તકો, બેગ અને અન્ય રોજિંદી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ તેમજ આગને પગલે સંપૂર્ણપણે કાળી થઈ ગયેલી છત અને દિવાલો। બહાર તૂટેલી ફૂટેલી દિશામાં આમથી તેમ પડેલા ટુ વ્હીલર। આ બરબાદીના દ્રશ્યો કાંકેર વિસ્તારના એક ચર્ચના છે, જ્યાં લોકો મોટી સંખ્યામાં એકઠા થઈને પ્રાર્થના કરતા હતા। ત્યાં આજે બરબાદી વેરાયેલી જોવા મળી રહી છે। કોઈ પણ વાતે ગુસ્સે ભરાયેલા લોકો જ્યારે કાયદો અને વ્યવસ્થા પોતાના હાથમાં લે ત્યારે આવી જ સ્થિતિ ઊભી થતી હોય છે। લાકડી અને લોખંડની પાઇપો સાથે ત્રાટકેલા ટોળાએ ચર્ચમાં આવેલા ક્રોસને તોડીને જમીનદોસ્ત કરી નાખ્યા। આટલું જ નહીં, ધાર્મિક પુસ્તકો અને પ્રાર્થના દરમિયાન વપરાતી મીણબત્તી સહિતની ચીજો અને અનાજની બોરીઓને પણ વેરવિખેર કરી દેવામાં આવી। નિર્માણાધીન ચર્ચની સાથે જ આસપાસમાં આવેલા કેટલાક મકાનોની છત પર રહેલા નળિયાની તોડફોડ કરવામાં આવી, જ્યારે પાણી ભરવાના પ્લાસ્ટિકના પીપળા સહિતની અન્ય ઘરવખરીઓની તોફાની ટોળું લૂંટ ચલાવીને નાસી છૂટ્યું। કાંકેરના આમાબેડા પંથકના એક ગામમાં સરપંચના પિતાનું શબ દફનાવવાને લઈને વિવાદ તો પાછલા 4-5 દિવસથી ચાલતો હતો। એક શબ દફનાવવાના વિવાદમાં ભડકેલી હિંસા પાછળના કારણો પર નજર કરીએ તો બડેદેવડા ગ્રામ પંચાયતના સરપંચના પિતાનું મોત નીપજ્યું। રજમન સલામના પિતા ચમરારામ સલામનું નિધન બાદ હોબાળો મચી ગયો। 14 ડિસેમ્બરે મોત બાદ મૃતકના શબને કાંકેરથી વતન લાવવામાં આવ્યો અને 15 ડિસેમ્બરે પરિજનોએ શબની તેમના ખેતરમાં દફનવિધિ પૂર્ણ કરી। આ મુદ્દે ગામના લોકોએ એકઠા થઈને ધર્માંતરિત વ્યક્તિના શબને લઈને વિરોધ નોંધાવ્યો। મૃતક સરપંચનું શબ રાત્રે તેમના જ ખેતરમાં ચોરી છુપીથી કેટલાક લોકોની હાજરીમાં દફનાવવામાં આવ્યું હોવાના આરોપ લાગ્યા। આ અંતિમ વિધિની પ્રક્રિયામાં મસીહી સમાજના ગામ બહારના ખ્રિસ્તી ધર્મના લોકો સામેલ થયા હતા। આ ઉપરાંત શબને દફન કરવાની પ્રક્રિયામાં ખ્રિસ્તી રિવાજોનું પાલન થયું હોવાની વાત વાયુ વેગે ફેલાતા જ આસપાસના ગામના આદિવાસી સમુદાયના લોકો પણ મોટી સંખ્યામાં એકઠા થઈને વિરોધ કરવા લાગ્યા। આખી વાતમાં ઘી હોમવાનું કાર્ય 16 ડિસેમ્બરે દફન કરાયેલા શબની કબરની આસપાસમાં ઈંટ સિમેન્ટનું પાક્કું ચણતર કરીને મઠ બનાવવા નિર્ણય બાદ થયું, જે બાદ 17 ડિસેમ્બરે બંને પક્ષની તરફેણમાં ગામ બહારના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ જતા સ્થિતિ વિસ્ફોટક બનવા લાગી।
આદિવાસી સમુદાય છોડીને ખ્રિસ્તી ધર્મ અપનાવનારા લોકોએ દાદાગીરી કરીને કેટલાક સ્થાનિકો સાથે તોડફોડ અને મારામારી કરી, જેની વાત આસપાસના પંથકમાં પ્રસરી જતા આમાબેડા આસપાસના 30થી વધુ ગામના હજારો લોકોએ ઓચિંતા જ બળે તેવડા કૂચ કરોનું એલાન કર્યું. ઉત્તર બસ્તર વિસ્તારના સંવેદનશીલ ગણાતા કાંકેરમાં નક્સલી પ્રવૃત્તિઓને જોતા સુરક્ષા દળોની હાજરી મોટા પાયે હોય છે. આદિવાસી સમુદાય છોડીને ધર્માંતરણ બાદ ખ્રિસ્તી બનેલા લોકો અને મૂળ ધર્મમાં રહેલા લોકો વચ્ચે લાંબા સમયથી કડવાશ જોવા મળે છે. બંને સમુદાયના લોકો જ્યાં પણ શક્તિશાળી હોય ત્યાં બીજા પક્ષને ભરપૂર નુકસાન પહોંચાડતા હોય છે. આમાબેડાના વહીવટી તંત્રએ મોટી સંખ્યામાં પોલીસ જવાનોની તૈનાતી કરીને બળે તેવડા પંથકમાં બહારના લોકોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો. આમ છતાં કેટલાક સ્થળે ભડકેલી હિંસા શાંત કરાવવા વચ્ચે પડેલી પોલીસ પર જ તોફાની ટોળાએ પથ્થરમારો અને આગજંપી કરી દીધી. જંગલના રસ્તેથી પહોંચતા લોકોને અટકાવવામાં તંત્ર ઓણું સાબિત થયું. આ હિંસા દરમિયાન અંતાગઢના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ આશિષ બંછોર અને 5 જેટલા પોલીસ કર્મચારીઓ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. તો બંને પક્ષે ઘાયલ થયેલા 25 જેટલા લોકો પૈકી 9 ગંભીર ઘાયલોને કાંકેરની જિલ્લા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા, જ્યારે અન્ય લોકોને નજીકના સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર સારવાર આપીને મુક્ત કરવામાં આવ્યા. આમાબેડામાં તૈનાત વરિષ્ઠ વહીવટી અધિકારીએ બંને પક્ષો વચ્ચે સમજાવટ અને શાંતિ સ્થપાય તેવા ભરપૂર પ્રયાસો કર્યા, પરંતુ બંને પક્ષોના જક્કી વલણને કારણે હિંસા અટકાવવામાં તંત્રને ધારી સફળતા ન મળી. જો કે વધારાનો કાફલો પહોંચતા હવે સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ આવી ગઈ છે. थाना आमाबेड़ा अंतर्गत ग्राम बड़े तवेड़ा में एक व्यक्ति के मृत होने पर उसके शरीर को दफन करने को लेकर विवाद हुआ था, जिससे दो पक्षों में काफी विवाद और तनातनी की स्थिति थी. इस बीच में प्रॉपर पर्याप्त डिप्लॉयमेंट किया गया था पुलिस के द्वारा, और उसके पश्चात कुछ जगह पर उनके द्वारा कुछ घटना कारित करने की कोशिश भी किया गया, जिनको पुलिस बल के द्वारा रोका गया है. वर्तमान में पुलिस का प्रॉपर डिप्लॉयमेंट किया गया है और स्थिति पूरे नियंत्रण में है. जो भी लोग इस चीजों में शामिल रहे हैं उसको आइडेंटिफाई किया जा रहा है. બંને પક્ષો વચ્ચે થયેલા પથ્થરમારામાં પોલીસના કેટલાક વાહનો અને એમ્બ્યુલન્સ પણ ક્ષતિગ્રસ્ત થઈ છે. બળે તેવડા ગ્રામ પંચાયત અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા કેટલાક ચર્ચમાં પણ હુમલાના બનાવો સામે આવ્યા છે. આ પંથકમાં પૈસા વેચીને લોકોને ભોળવીને મોટા પાયે થઈ રહેલી વટાળ પ્રવૃત્તિ સામે સ્થાનિક આદિવાસી અને યુવાનોમાં આક્રોશ વધતો જાય છે. આ પંથકમાં વસવાટ કરતા બંને પક્ષના લોકોમાં અત્યારે ભરપૂર અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે, જે દૂર કરીને કાયમી શાંતિ સ્થાપવી પોલીસ અને વહીવટી તંત્ર માટે મોટો પડકાર રહેશે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.